તમે કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાનું કારણ શું? પહેલું તો હું તમને એક મારો 30 વર્ષથી હું કોંગ્રેસમાં પહેલો જાણે ભીમાભાઈ અમારે હું હતા ને ધારાસભ્ય એમના અધ્યક્ષતાને અમે 30 વર્ષ પહેલાં કોંગ્રેસમાં જોડાણા હતા. એના પછી મુકેશભાઈ ગઢવી સંસદ સભ્ય બન્યા ને, સંસદ સભ્ય બન્યા પછી એમનું મૃત્યુ થયું. એના પછી જાણે જ્ઞાનીબેન બનાસકાંઠાની અંદર અને 2 વાર પૂરી ધારાસભ્યની ચૂંટણી લડ્યા, 1 વાર સંસદ સભ્ય બન્યા. એના પછી જ્ઞાનીબેનના કારણે કેટલા વ્યક્તિ જાય એમનો તમને સરવાળો આલો. પહેલાં તો થરાદની અંદર દીદી રાજપૂત જે વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલ હતા, એની પછી વાવની અંદર આપણે કોનજીભાઈ રાજપૂત, એની પછી અમીરામ મહારાજ, એની પછી હવે છેલ્લું આ મોટા નેતાની વાત કરું છું, 30 વર્ષથી કોંગ્રેસમાં હતા એમની તમને એક હું જવાબ આપું છું. એની પછી ભાભર તાલુકાની અંદર ઠાકોર સમાજના આગેવાન વસરમજી ઠાકોર, હવે એમના કોંગ્રેસની તમને ખાસિયત બતાવું. ભાભર, વાવ અને સોયગામ કોંગ્રેસના કાર્યકરના એમની જોડે વસરમજી ઠાકોર જોડે 15,000 નમરો, વસરમજી વજો અને જ્ઞાનીબેન 2 વાર ધારાસભ્ય અને સંસદ સભ્ય બનજો એવું એમનું નેટવર્ક હતું. એના પછી ભાભર શહેરની અંદર 30 વર્ષથી હું કોંગ્રેસમાં સેવા કરી છે અને એટલી મહેનત કરી છે ને એની કોઈ સીમા નહીં. જ્ઞાનીબેન 2 વાર ધારાસભ્ય બન્યા એટલે ભાભરમાં અમે લીડ આપી, સંસદ સભ્ય બન્યા એટલે એમને જીતાડવાની આપણે કોશિશ કરી. બધા આ લોકો કોંગ્રેસ છોડવાનું એક જ કારણ છે કે જ્ઞાનીબેન સંસદ સભ્ય એમના કારણે કે એમના વર્તનના કારણે જે અમને મહેનત કરીને મહેનત જે કોંગ્રેસના 30 વર્ષથી કોંગ્રેસના આગેવાનો મહેનત કરતા હતા, એવું નથી કે અત્યારે એમના એવું નહીં તમારે સમજવાનું. 18 વેણ ઠાકોર સમાજને બધા અમુક નારાજ છે, નથી એવું નહીં કે એટલા દરબાર કે રાજપૂત કે બ્રાહ્મણ કે એમ નહીં. 18 સમાજ તારે જ્ઞાનીબેનના કારણે કોંગ્રેસ છોડેરા. હવે હું એક હવે મારા કોંગ્રેસના આગેવાનો જે નવા ત્યાં કોઈ જોઈન્ટ થાય છે, કોઈ અહીંયા ત્યાં અત્યારે ઊંધા ચશ્મા પહેરેલ છે, એમને કહેવા માગું છું કે મહેરબાની કરીને તમે ઊંધા ચશ્મા રાખશો નહીં. કારણ કે 30 વર્ષથી અમે આ કરતા હતા અને અમને આટલો સંસદ સભ્ય અન્યાય કર્યો છે. અમે એમના કારણે અમે કોંગ્રેસ છોડી છે. તો હવે કોઈ નવા કોઈ અંદર કોંગ્રેસમાં છે એમને કોઈ આવી ખબર નથી, તો એમને મારી વિનંતી છે કે તાત્કાલિક તમે ભારતીય જનતા પાર્ટીમાં ગમે તેમ જોડાઈ જાજો. અને તમે જો ઊંધા ચશ્મા પહેરશો તે સંસદ સભ્યજી અમને આ પરિણામ આપ્યું છે, ભવિષ્યમાં તમને પણ આવું પરિણામ આવશે. અને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે વહેલાસર ચેતાઈ જાજો એવી મારી એમને એક કોંગ્રેસમાં હતો અને હવે ભાજપ તરીકે અને ભાજપમાં આવતા રહો. જો નહીં આવો તો તમારે પરિણામ ભોગવવું પડશે.